આ છે રેણુ નદી અને આ બાજુ જોવો તમે, આ ઉમિયા ધામ. જો મિત્રો, આ બાજુ બૂટ ચપ્પલ રાખવાની સુવિધા છે. આપણે આમાં બૂટ ચપ્પલ રાખી દેવાના, પછી અહીંથી અંદર દર્શન કરવા જવાનું. અને આ રીતે કંઈક ઉમિયા માતાજીનું મૂર્તિ છે. મિત્રો તમે જોઈ શકો, અહીંયા બતકું જુઓ ખાલી. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું બધાનું એક નવા વિડીયોમાં. અને આપણે આવી ગયા છીએ આજે સિદ્ધસર ધામ, જે ઉમિયા ધામ મંદિર છે, રેણુ નદીના કાંઠે આવેલું ઉમિયા ધામ મંદિર. અને આપણે આજે અહીંયા તમને ઉમિયા ધામના દર્શન કરાવવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને 5 મિત્રોને જરૂર શેર કરજો. આપણે આ મંદિરના અંદરના બધા વ્યૂ તમને બતાવવાના છીએ અને ઉમિયા ધામના દર્શન કરાવવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આવી ગયું છે, તમે જોઈ શકો પાછળ સરસ મજાનો ગેટ છે અને અંદર સારું એવું ગાર્ડન ને એવું બધું છે. આપણે અહીંયા જઈને તમને અહીંયાના અંદર બધા વ્યૂ બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો, આપણે અહીંના એડ્રેસની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં જામજેતપુરના તાલુકાથી માંડીને 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આપણે તમારે જો કોઈ આવવું હોય ઉમિયા ધામ, તો જામજેતપુરથી 5 કિલોમીટર થાય છે. તો તમે અહીંયા આવીને દર્શન કરી શકો અને ફેમિલી સાથે પણ આવી શકો. તો હાલો બન્યા રહ્યો વિડીયોમાં આગળ, ને આપણે અહીંયા જઈને તમને બધા વ્યૂ બતાવીએ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ઉમિયા ધામ. અને અહીંથી અંદર આવતા જ તમે જોઈ શકો છો કે અહીંનું લોકેશન કેવું છે, સરસ મજાનું. અને અહીંયા પાર્કિંગ વેર છે, બધા લોકો ગાડીને એવું રાખે છે. અને આ બાજુ જુઓ તમે, તમને અહીંયા બધી દુકાનો મળી જશે, જેમ કે પ્રસાદ ને એવું બધું તમે અહીંથી લઈને જઈ શકો અંદર. એના ઉમિયા માતાજીના ફોટા ને એવું બધું પણ મળી જશે. અને હવે જો આપણે અહીંથી ગેટની અંદર એન્ટ્રી કરીને પછી આપણે મંદિરની અંદર જવાના છે ને તમને દર્શન કરાવું. અને આ અહીંયા એક રેણુ નદી છે. રેણુ નદીના કાંઠે આ મંદિર બનેલું છે. અને આ બાજુ તમે જોઈ શકો કેટલું સરસ મજાનું ગાર્ડન એવું છે. આવડો મોટો ભવ્ય ગેટ છે. અને અંદર તમે જોઈ શકો આ રીતનું નેચરવાળું ગાર્ડન ને એવું બધું બનાવેલું છે. તો આવું કંઈક ગાર્ડન છે મિત્રો. તો સારી એવી કોમેન્ટ કરી દેજો અને ઉમિયા માતાજી લખી નાખજો વિડીયોની અંદર, કોમેન્ટ કરી નાખજો. બાકી અહીંનો વ્યૂ નજારો તમને કેવો લાગ્યો. અહીંનો ભવ્ય ગેટ છે. તો મિત્રો આગળ બન્યા રહ્યો વિડીયોમાં. આપણે તમે જોઈ શકો આ બાજુ ઉમિયા માતાજીનું મંદિર આવી ગયું છે. અને અંદર જઈને તમને બતાવું બધા વ્યૂ. ખરેખર અહીંનું નેચર અલગ જ છે મિત્રો. ગાર્ડન વાર્ડન આમ જોરદાર છે.
અહીં ફેમિલી સાથે આવો એટલે મિત્રો તમને મજા જ આવી જાય એવી જગ્યા છે. અને આ બાજુ વેણું નદી છે, આપણે જોઈએ ત્યાં જઈને તમને વેણું નદી બતાવું. તો ગાર્ડન જુઓ મિત્રો, કેવડું સરસ મજાનું ગાર્ડન છે. અને એક બાજુ નદી ને એક બાજુ મોટું ઉમિયા માતાજીનું મંદિર છે. તો મિત્રો આ બાજુ જુઓ કેટલા ફ્લાવર શો આવેલા છે અને લોકો ફોટા શૂટ ને એવું બધું કરે છે. આ બાજુ રેણુ નદી. તો વિડીયોમાં ખરેખર સારી એવી કોમેન્ટ કરી દેજો. આ છે રેણુ નદી અને આ બાજુ જુઓ તમે, આ ઉમિયા ધામ. તો આવું છે કંઈક સિદ્ધેશ્વર મંદિર. ખરેખર ફોટા શૂટ કરવા માટે બહુ સરસ મજાની જગ્યા છે. અને અહીંની નેચર જુઓ તમે, કાંઈ ઘટે નહીં. કેવી ઘાટામાં બનાવેલું છે જુઓ તમે ખાલી, મહેંદીના ઝાડ. તો આ બાજુ મંદિર છે મિત્રો, આપણે મંદિરના દર્શન કરી લઈએ. વિડીયોમાં બન્યા રહેજો. બાકી આવડું મોટું કંઈ ગ્રાઉન્ડ છે અને હજી આમ સુધી છે. આપણે જાશું આગળ, બતાવીશ તમને. આપણે અહીંથી ઉપર જઈને પછી મંદિરના દર્શન કરી લઈએ પહેલાં. જો મિત્રો આ બાજુ બૂટ ચપ્પલ રાખવાની સુવિધા છે. આપણે આમાં બૂટ ચપ્પલ રાખી દેવાના, પછી અહીંથી અંદર દર્શન કરવા જવાનું. આપણો મિત્ર બૂટ ચપ્પલ અંદર ઉતારીએ પછી આપણે જાય. માતાજી, તો આવું કંઈક લોકેશન છે મિત્રો. અહીંથી જોવો તમે, આવ્યા વ્યૂ કેવો દેખાય છે. તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવું કંઈક મંદિર છે. જય ઉમિયામાં. અહીંનું ઘૂંઘટ જોવો મિત્રો, કેવડો વિશાળ કાય મોટું ઘૂંઘટ છે. આ બાજુ તિજોરી રાખેલી છે, જે લોકો દાન પેટી હોય દાન કરે છે એ તિજોરી બનાવેલી છે. અને આ રીતે કંઈક ઉમિયા માતાજીનું મૂર્તિ છે, તમે જોઈ શકો. જો તમે આ રીતે ચારી મૂકેલી છે, કોઈ નજીક ન જાય એના માટે. અને આખું ચાંદીથી મઢેલું છે મિત્રો. જુઓ તમે, ફરતું રહ્યું ને, ફરતું ચાંદીથી મઢેલું છે. તો આવું કંઈક ઉમિયા માતાજીનું મંદિર છે મિત્રો. તમને દર્શન કરાવ્યા, સારી એવી કોમેન્ટ કરી દેજો. અને આખા મંદિરના વ્યૂ બતાવું તમને. બહુ મસ્ત લોકેશન છે. અને કાંઈ બીજું મંદિર છે, આપણે જોઈ શેનું મંદિર છે. તો મિત્રો તમે જુઓ, અહીંયા શિવલિંગ છે. સિદ્ધેશ્વર મહાદેવનું મૂર્તિ છે, શિવલિંગ. અને દર્શન કરી લેજો, સારી એવી કમેન્ટ કરી દેજો મિત્રો. તો ખરેખર સરસ મજાની જગ્યા છે મિત્રો.
આપણે આવ્યા ને તમને દર્શન કરાવ્યા એના માટે ખાસ કોમેન્ટ કરજો. બાકી હવે ગાર્ડન ને એવું બધું બતાવીશ, વિડીયોમાં બની રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ મંદિર છે અને આ બાજુ રહેવાની બધી સુવિધા ને એવું છે. જેમ કે તમારે અહીંયા રાત રોકાવવું હોય તો તમે અહીંયા રાત પણ રોકાઈ શકો છો. એવી રીતે અહીંયા સગવડતા છે. તમે છેટે પહેલેથી આવ્યા હોય ને રાત રોકાવ હોય તો પણ રોકાઈ શકો. તો મિત્રો આપણે હવે આ મંદિરની આ બાજુની બેક સાઈડમાંથી આપણે જાય, જુઓ ખાલી ઉતરવાની જગ્યા જુઓ, કેટલી સરસ મજાની જગ્યા છે. અને આ બાજુ ગાર્ડન છે, તો આપણે અહીંયા જાવું ને ગાર્ડન જોશું. અહીંયા લિફ્ટ છે, જુઓ તમે ઉપર જવાની ને એટલે ઉપર સુધી જવા માટે લિફ્ટ છે. બાકી આગળ જઈને તમને ગાર્ડનના વ્યૂ બતાવું. ખરેખર બહુ સરસ મજાનું છે ગાર્ડન. અહીંયા મોટો બધો ભેલ જોવો છે, કેવડો મોટો બધો. બાકી અહીંયા ગાર્ડન છે. હાલો આપણે અહીંથી ગાર્ડનના વ્યૂ બતાવું તમને. અહીંયા પાણીનો ફુવારો થાય છે, તમે જોઈ શકો. મિત્રો તમે જોઈ શકો અહીંયા બતકું જુઓ ખાલી કેટલી છે. આમ જુઓ મિત્ર, આમ સાચી છે, ખોટી બતક નથી. આમ જુઓ કેટલી છે, કેવી બેઠી છે. આમ જુઓ કેટલી બધી છે મિત્રો, કેટલી બધી બતક છે. તો મિત્રો તમને આ અહીંયા બતક જોઈને કેવું લાગ્યું? મને તો ખરેખર નવીન લાગ્યું, ખરેખર જોઈને મજા આવી એમ. બાકી તમે જુઓ કેટલી બધી છે બતક, જો કેટલી બધી બતક છે. જોઈ લો મિત્રો, અંસલા. હા જો આમ જો ઓલું હાલે તો જો. હા તો મિત્રો આ છે કે સિદ્ધરધામનો નજારો મિત્રો. એના પગ જુઓ મિત્રો, જો બેહી ગઈ, જો જો ચાંચ પડી. આમ જુઓ મિત્રો, આમ જુઓ બધા ઊભા થયા છે મિત્રો. કેટલા બધા ઊભા થઈ ગયા મિત્રો, જો હજી બે તો અહીંયા બેઠા છે. ઉડાઈને પાક બધા મિત્રો ભાઈ ગાઓ. આ બધા આમ જુઓ મિત્રો, આમ જો ઓલો પાકું ફડફડાવે છે, કેવો પાકું ફડફડાવે. આમ જો કરો, બધા ભાગી ગયા મિત્રો. આમ જો કેવા છે, જો બધા પાણી પીવા ગયા. આમ જો હાલો મિત્રો, તો આપણે મંદિરના દર્શન કર્યા. હવે આપણે એક ગાર્ડન જેવું છે, અહીંયા તમને બતાવું. શિવલિંગ ને એવું છે અને કંઈક ચકલાને એવું રાખ્યું છે. અહીંયા જઈને તમને એ બધા વ્યૂ બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો. આ રીતે કંઈક મિત્રો ગાર્ડન છે. ફ્લાવર્સ જુઓ તમે, પેલા સરસ મજાના ફ્લાવર્સ છે. અને આ બાજુ આ રીતે છે કંઈક ઝૂંપડી જેવું બનાવ્યું બેસવા માટે. અને અહીંયા બધે શિવલિંગ ને એવું છે, જુઓ તમે. અને આવી રીતે કંઈક પક્ષી ઘર છે. તમે જુઓ અહીંયા જાત જાતના પક્ષીને એવું છે. ત્યાં બેઠા
કેટલી બધી અંદર છે. પોપટ છે કલરના મિત્રો, તમે જોઈ શકો. આ બધા લોકો બેસવા ઉઠવા આવે અને સરસ મજાનું છે આવડો, તમે જોઈ શકો. આવો કંઈક નજારો છે. આમાં પણ બેસવા ઉઠવાનું છે. બાકી ફરતું ગાર્ડન છે. તો મિત્રો, તમને આ વિડીયો જોઈને તમને પણ ખરેખર અહીં આવવાનું મન થશે એવી ખરેખર જગ્યા છે. અને આમ જુઓ તમે, જગ્યા એટલે સરસ મજાની છે. ફરતી ગોળ ગાર્ડન છે, બેસવા ઉઠવાની જગ્યા છે. ઝાડવા જુઓ તમે કેવા કેવા મસ્તના છે. ફ્લાવર્સ છે, કેટલી જાતના ફ્લાવર્સ છે. અને ગાર્ડન મિત્રો, એક અરે કેટલું કોમ્બિનેશન. એક તો ગાર્ડન, બીજા નંબરમાં ઉમિયા માતાજીનું મંદિર કે તમે દર્શન કરી શકો. અને બીજા નંબરમાં તમે જુઓ ને તો આ બાજુ નદી, રેણુ નદી છે મિત્રો. તો તમે ખાલી અહીંયા રેણુ નદીના કાંઠે બેઠા હોય ને તોય તમને અલગ જ મજા આવે. જો આ બાજુ આવો ને એટલે તમે મિત્રો આવી રીતે બેસવાનું છે મસ્તીનું. અને આ બાજુ નદી છે. આ બાજુ તમે બેઠા બેઠા ખરેખર મંદિરના દર્શન કરો તોય મજા જ આવે. અને ફરતું ગાર્ડન, એટલી સરસ મજાની જગ્યા છે મિત્રો. તો મિત્રો, તમે અહીંયા કોણ કોણ આવ્યું છે ખાસ કરીને કોમેન્ટ કરો. અને આપણો વિડીયો ક્યાંથી જોવાય છે એ પણ ખાસ કરીને કોમેન્ટ કરો, જેથી આપણને ખબર પડે કે આપણો વિડીયો ક્યાં સુધી પહોંચી ગયો એમ. તો આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આપણે તમારા માટે આવા નવા વિડીયો લઈને આવશું. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને 5 મિત્રોને શેર કરી દેજો. હવે આપણે અહીંથી આ વિડીયોનું એન્ડ કરીએ છીએ. બાકી ફરી મળીશું આપણે તમને એક નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.